નમસ્કાર વાલા દર્શક મિત્રો, હું વંદના સેવક, એન્કર, સિંગર, ઇવેન્ટ મેનેજર ફરીથી આપ સમક્ષ સિને સરિતાના માધ્યમથી નવીન રસપ્રદ માહિતી સાથે. સિને સરિતા અત્યાર સુધીમાં અનેક અવનવી કથા વસ્તુ ધરાવતી અનેક ફિલ્મોની અનેરી વાતો આ ચેનલના માધ્યમ થકી આપ સૌ સુધી પહોંચાડી છે. દર્શક મિત્રો નો પ્રતિભાવ પણ અપાર મળી રહ્યો છે. આપ સૌનો તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ચિત્રની કથા વસ્તુ વિચરતી જાતિ ગામે ગામ ફરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની વાત છે. લાલવાદી ફૂલવાદી ચલચિત્રની અંદર બે ભાઈઓની કથા વાર્તા છે. બંને ભાઈઓ બીન વગાડીને મદારીના ખેલ બતાવીને ગુજરાન ચલાવતા હોય છે. બીનના સૂરથી સારા નાકસાપ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. આ વાતની જ્યારે ફૂલવાદીની પત્નીને ખ્યાલ આવતા તે દેવાશીષ નાગની શોધમાં નીકળી પડે છે. દેવાશીષને શોધવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. છેલ્લે દેવાશીષ નાગનો તેમને કચ્છના ડુંગરમાં ભેટો થઈ જાય છે અને રસપ્રદ ઘટનાઓ પછી ફૂલવાદીને નવું જીવતદાન મળે છે અને ચિત્રનો સુખદ અંત આવે છે. આ ચિત્રના કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, નલિન દવે, ફિરોઝ ઈરાની, પદ્મા રાણી, ઇન્દુમતી રાજડા, ત્રંબક જોશી, હાસ્ય બેલડી રમેશ મહેતા, મંજરી દેસાઈ તથા બાળ કલાકાર મનોજ કુમારે અભિનયના ઓજસ પાથર્યા છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આવી સરસ મજાની નવીન રસપ્રદ માહિતીસભર ચલચિત્ર લાલવાદી ફૂલવાદીની કથા આપ સૌને ગમી હશે તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.